जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो मजा में? हूँ छूँ हेमल सर अने आपणे भणी रह्या छीए धोरण 12 साइंसनी अंदर चैप्टर नंबर 13 के जेने अंतर्गत लास्ट लेक्चरनी अंदर आपणे आजुबाजुना पर्यावरणमां आवता परिवर्तनों साथे केवी रीते कोई पण सजीव पोतानी जातने अनुकूलित करे छे ए अंगे वात करी कि जेमां आपणे जोयुं कि भाई आजुबाजुना पर्यावरणों ज्यारे आजुबाजुना पर्यावरणीय परिबळो ज्यारे विषम होय छे, खराब होय छे, त्यारे पण केटलाक सजीवो आसानीथी पोताना वसवाटमां रही शकता होय छे, कारण के तेओ नियमन करनारा होय छे। समजाय छे? जो नियमन करनारा हशे तो ए सजीवो पोताना शरीरना देहजड़नुं आंतरिक तापमान तेमज आश्रुति सांद्रता एक सरखी मेन्टेन करी अने कोईपण प्रकारनी विषम परिस्थितिमां पण पोतानी जातने टकावी राखशे। हवे जो केटलाक सजीवो एवा हशे कि जेओ पोतानी जातने आवी विषम परिस्थितिमां एकधारी अने एक सरखी टकावी राखता नथी अने टकावी राखता नथी ने એટલા માટે તેઓ અનુસરક થઈ જશે। કેટલાક નિયામકો છે કે જેને કાંઈ ફેર નહીં પડે, બાહ્ય વાતાવરણમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય કે પછી બાહ્ય વાતાવરણની અંદર ક્ષાર સંકેન્દ્રણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, જો એને કંઈ ફેર નહીં પડે એ નિયામક કેટલાક એવા થશે જે અનુસરક થઈ જશે। મતલબ કે આજુબાજુના પર્યાવરણમાં આવતા પરિવર્તનોને અકોર્ડિંગ પોતાના દેહજળની આશ્રુતિ સાંદ્રતા અને પોતાના દેહજળનું ઇષ્ટતમ તાપમાન બદલે રાખશે। તો કેટલાક એવા થઈ જશે, કેટલાક નિયમન કરનારા થઈ જશે, તો કેટલાક એવા થઈ જશે સ્થળાંતરણ કરી જશે। સ્થળાંતરણ કરવું એટલે શું? તો કે પોતાના પર્યાવરણની અંદર જ્યાં સુધી ખરાબ પરિસ્થિતિ છે ત્યાં સુધી બહુ ટૂંકા સમયગાળા સુધી જ્યાં અનુકૂળ પરિસ્થિતિ છે તે આગળ જતું રહેવાનું, આને કહેવામાં આવે છે આને કહેશું આપણે સ્થળાંતરણ કરનારા। અને ચોથા એવા છે કે જે નિયામક, મતલબ એક વાત આપણે કીધું કે નિયમન કરી શકાય પણ એક લિમિટ સુધી જ નિયમન કરી શકાય, પર્યાવરણીય પરિબળોને અનુસરી શકાય પણ એ પણ એક લિમિટ સુધી જ પર્યાવરણીય પરિબળોને અનુસરી શકાય છે। બહુ લિમિટ કરતાં વધારે તાપમાન હોય તો પણ નથી રહી શકાતું, બહુ લિમિટ કરતાં વધારે ક્ષાર સંકેન્દ્રણ હોય તો એ નિયમન કરનારા સજીવો નથી રહી શકતા। આ જ પ્રકારે અનુસરકો સાથે આ વસ્તુ લાગુ પડે, તેઓ પણ એક લિમિટ સુધી જ અનુસરી શકે છે। બહુ 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 વાસ્ટ વેરિએશન આવશે તો તે લોકો સહન નહીં કરી શકે તો શું કરશે એ લોકો? જોજો એની એવું બોડી સ્ટ્રક્ચર એ પ્રકારનું છે ને એટલે એ લોકો સ્થળાંતરણ નથી કરી શકતા, તો એ લોકો જે પર્યાવરણમાં છે ત્યાં ને ત્યાં જ સમાધિમાં જતા રહેશે। લાઈક પોલર બેર, ધ્રુવ રીંછ, બરાબર, પછી માછલીઓ છે, પછી સ્નેલ્સ છે, ગોકળગાય છે, પછી કેટલાક પ્લવકો છે, બરાબર, ફૂગ છે, બેક્ટેરિયા છે, એ બધા એના ફરતે કોષ્ઠન કરી અને પોતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની જાતને એની અંદર સેફ અને સિક્યોર કરીને રાખી દેશે। ત્યારે પોતાના પર્યાવરણમાં અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે પોતે પાછા આવી જશે। તો આ બધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા। હવે આપણે આજની વાત શરૂ કરીએ। આજનો એક ટોપિક થાય છે અનુકૂલનો, એને ઇંગ્લિશમાં એડેપ્ટેશન બોલવામાં આવે છે। અનુકૂલન, અનુકૂલન એટલે શું? અનુકૂલન એટલે એડેપ્ટેશન। હવે આ તો મેં તમને ઇંગ્લિશ નામ કીધું, રાઈટ? હવે અનુકૂલનની વ્યાખ્યા શું થશે? તો કે કોઈ પણ સજીવ, જોજો, કોઈ પણ સજીવ વર્તનાત્મક, દેહધાર્મિક કે રચનાત્મક ફેરફારો દ્વારા કોઈ પણ સજીવ વર્તનાત્મક, દેહધાર્મિક કે રચનાત્મક ફેરફારો દ્વારા પોતાની આજુબાજુના બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરે ને આ બાબતને અનુકૂલન કહેવામાં આવે છે। પોતાની આજુબાજુના પર્યાવરણમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય પરંતુ સજીવ પોતાના શરીરની અંદર કેટલાક રચનાત્મક, કેટલાક દેહધાર્મિક તો કેટલાક વર્તનાત્મક ફેરફારો કરી અને આ બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરે આ બાબતને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે। સચા વ્યાખ્યા મનમાં? હા, સજીવ કેવા કેવા ફેરફાર કરે? તો કે દેહધાર્મિક ફેરફારો કરે, લાઈક ગરમી થાય અને આપણે પરસેવો વળે તો આપણું દેહધાર્મિક વર્તન કહેવાય। કેવું કહેવાય? દેહધાર્મિક ફેરફાર। ગરમી સાથેના અનુકૂલન માટેનો દેહધાર્મિક ફેરફાર એટલે શું? તો કે ગરમી થાય અને પરસેવો વળે,
ગરમી સાથેના અનુકૂલન સાધવા માટેનો વર્તનાત્મક ફેરફાર શું? કાં તો છાયાવાળી જગ્યાએ જતા રહો, કાં પછી એસી પંખા કુલર ચાલુ કરીને બેસી જાઓ, અને વર્તનાત્મક ફેરફાર કહેવામાં આવે છે. બરાબર. રચનાત્મક ફેરફારનું ઉદાહરણ તમને હું આપું તો ધ્રુવ પ્રદેશમાં જે વનસ્પતિ રહેતી હશે ને એ બધી વનસ્પતિ ઢળતા પાંદડાવાળી હશે, શંકુદ્રુમ જંગલો. શું કામ? કારણ કે જો એના ઉપર બરફ પડે તો તરત જ બરફ લસરી જાય, બરફ ન્યાન્ય પડ્યો ના રહે, એટલા માટે એને અનુકૂલન સાધી લીધું. એટલે ધ્રુવ પ્રદેશમાં જે વનસ્પતિ વસવાટ કરતી હશે ને એ બધી વનસ્પતિ ઢળતા પાંદડાવાળી હશે. આ સિવાય ઠંડા પ્રદેશમાં રહેતા જે પ્રાણીઓ હશે ને એ ગાઢ રૂંવાટીવાળા હશે, એના સપાટી શરીર ઉપર રૂંવાટીનું પ્રમાણ વધારે હશે. શું કામ? કારણ કે વધારે રૂંવાટી હશે તો તે પોતાની જાતને ઠંડી સામે રક્ષણ આપી શકશે. તો આમ અનુકૂલનની પ્રક્રિયા દરમિયાન સમજાય છે. સજીવ દેહ ધાર્મિક ફેરફારો સાથે ગરમી સામે પરસેવો વળવાની ક્રિયા, શરીર વર્તનાત્મક ફેરફારો સાથે ગરમી વખતે ઠંડાવેલી જગ્યામાં સ્થળાંતરિત થઈ જવાની ક્રિયા, કે પછી સજીવ દેહ ધાર્મિક રચનાત્મક ફેરફારો કરે. રણ પ્રદેશમાં જે વનસ્પતિઓ વસવાટ કરતી હોય એના પર્ણ કાં તો ખૂબ જ નાના અને ખૂબ જ ઓછા હશે, કાં પછી ફાફડાથોડ જેવી કેટલીક વનસ્પતિઓ પોતાના પર્ણને કંટકમાં રૂપાંતરણ કરી આપે છે. તો આ રચનાત્મક ફેરફાર થયો. સમજાય છે? સજીવ શું કરે છે? રચનાત્મક ફેરફાર કરે, પછી સજીવ દેહ ધાર્મિક ફેરફાર કરે અને સજીવ વર્તનાત્મક ફેરફાર કરે. આ પ્રકારે પોતાના બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરી નાખે છે અને આ પ્રક્રિયાને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ફરીને વ્યાખ્યા એટલા માટે સમજાવું છું કે જો વ્યાખ્યા આપણે પ્રોપરલી સમજાઈ ગઈ હશે ને તો પાછળના ઉદાહરણ યાદ રાખવા આપણે ઇઝી પડશે. ઓકે, બેસે છે ને વ્યાખ્યા એકદમ સરસ મનમાં કે રચનાત્મક ફેરફાર. કારણ કે જો ફેરફાર કર્યા વગર પરિસ્થિતિ બદલાણી અને આપણે ફેરફાર આપણી જાતમાં ના કરીએ તો આપણે ટકી જ નથી શકવાના ને. બદલતા પર્યાવરણીય પરિબળો સાથે જો આપણી જાતને આપણે ટકાવી રાખવી હશે ને તો ફેરફાર કરવા જ પડશે. ફેરફાર કરશું તો જ આપણે ટકશું, અન્યથા આપણે ટકી શકશું નહીં. ઓકે, સજીવોના પર્યાવરણમાં હવે એકવાર ટેક્સ્ટ બુકમાંથી આપણે જોઈએ. આ વ્યાખ્યાનું જે એક્સપ્લેનેશન હતું એ ટેક્સ્ટ બુકની અંદર આપણે જોઈએ. બસ આજના લેક્ચરની અંદર આપણે વ્યાખ્યા પ્રોપરલી સમજવાની થાય અને આ વ્યાખ્યા સાથે સંકળાયેલા કેટલાક એક્ઝામ્પલ્સ પાછળના ટોપિકમાં આપ્યા છે એ એક્ઝામ્પલ સમજવાના થાય. સજીવોના પર્યાવરણમાં જ્યારે અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ને ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવ અનેકવિધ વિકલ્પો અપનાવે છે. આપણા પર્યાવરણની અંદર જ્યારે વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આ પરિસ્થિતિ સામે ડીલ કરવા માટે આપણે ઘણા બધા અનુકૂલનો દર્શાવીએ છીએ, ઘણા બધા વિકલ્પો દર્શાવતા હોઈએ છીએ. ઓકે, કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા આવી પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ હોય છે. જેમ કે ગરમી સામે પરસેવો વળવાની આપણી ક્રિયા આને દેહધાર્મિક અનુકૂલન કહેવામાં આવે છે. ઓલું આપણે આવ્યું ને CAM ક્રેસ્યુલેસિન એસિડ મેટાબોલિઝમ પદ્ધતિ દર્શાવી એને દેહધાર્મિક અનુકૂલન કહેવામાં આવે છે. આ પ્રકારે કેટલાક વર્તણૂક દ્વારા આવું પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. જેમ કે જ્યાં સુધી પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિનું સર્જન ના થાય ત્યાં સુધી તણાવયુક્ત નિવાસસ્થાનમાંથી સ્થળાંતરણ કરી જવાનું. ઓકે, આ પ્રક્રિયાઓ વાસ્તવમાં અનુકૂલન જ છે. એકચ્યુઅલમાં જે વસ્તુ તમે જુઓ છો ને એ અનુકૂલન જ છે. બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરવા માટે કેટલાક સજીવો દેહધાર્મિક, કેટલાક સજીવો વર્તનાત્મક તો કેટલાક સજીવો રચનાત્મક અનુકૂલન સાધે છે. આમ અનુકૂલન એ સજીવનું એક એવું વિશિષ્ટ લક્ષણ છે ને કે જેમાં સજીવ બાહ્યાકાર વિદ્યાકીય, દેહધાર્મિક અને વ્યવહારિક ફેરફાર સાધે છે અને પોતાના બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરે છે. સાયન્ટિફિક એક્ઝામ્પલ રેડી ને? ધ્રુવ પ્રદેશમાં રહેતી વનસ્પતિઓ ઢળતા પાંદડાવાળી હોય. શું કામ ઢળતા પાંદડાવાળી હોય? કારણ કે ત્યાં આગળ બરફ પડતો હોય છે. વર્ષનો મોટા ભાગનો સમયગાળો એવો હોય કે જે દરમિયાન બરફ પડતો હોય છે અને બરફ પડતો હોય ને તો આવી પરિસ્થિતિમાં જો આપણા લીમડા અને પીપળાના ઝાડની હોય તો એ આખો દિવસ બરફથી ભર્યા રહીએ, એના લીધે કચકચી જાય. આવું ના થાય એટલા માટે આ વનસ્પતિ છે તેઓ ઢળતા પાંદડાવાળી બની જાય છે. રાઈટ. બીજું આપણે લીધું કે રચનાત્મક અનુકૂલન.
તો કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ રહેતી હોય એની અંદર કાં તો પાંદડા હોતા જ નથી અને કાં તો ખૂબ ઓછા અને નાના પર્ણો હોય છે અને ફાફડાતોડ જેવી કેટલીક વનસ્પતિના પર્ણનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય છે. ત્રીજું છે વર્તનાત્મક અથવા વ્યવહારિક અનુકૂલન, બિહેવિયરલ એડપ્ટેશન. એનું સાયન્ટિફિક ઉદાહરણ આપણે જોવું હોય તો એનું સાયન્ટિફિક ઉદાહરણ કંઈક આવું થાય કે રણ પ્રદેશમાં જે પ્રાણીઓ રહેતા હોય ને એ બધાય લગભગ નિશાચર હોય. રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ ક્યારે બહાર નીકળે છે? રાત્રિ દરમિયાન જ બહાર નીકળે છે. શું કામ? કારણ કે દિવસ દરમિયાન વધુ ઠંડી હોવાના કારણે, કદાચ બધી ગરમી હોવાના કારણે પોતાના શરીરનું ડિહાઇડ્રેશન થઈ જાય, એટલે બોડીની અંદર જે એનર્જી હતી, પાણી હતું, તે પાણી ખાલી થઈ જાય. એટલા માટે તેઓ એક અનુકૂલન સાધી લીધું કે દિવસ દરમિયાન જ્યારે જાજો તડકો હોય ને ત્યારે ઘરની બહાર નીકળવાનું નહીં. એ લોકો ક્યારે બહાર નીકળશે? રાત્રિ દરમિયાન કે જ્યારે પ્રમાણમાં ટેમ્પરેચર ડાઉન છે ને ત્યારે જે લોકો પોતાના કાર્ય કરે છે. તો આ એક પ્રકારનું કેવું અનુકૂલન થયું? વર્તનાત્મક અથવા તો વર્તણૂકનું અનુકૂલન કરી અને સજીવો પોતાના બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હે જે સજીવો તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે એને યોગ્ય બનાવે છે. જો ફેરફાર કરશે, જે સજીવો ફેરફાર કરી શકશે એ સજીવો પોતાના પર્યાવરણમાં પોતાની જાતને ટકાવી રાખી શકશે, અને જે સજીવો આવા ફેરફાર નહીં કરી શકે ને એ સજીવો પોતાના પર્યાવરણમાં પોતાની જાતને ટકાવી પણ રાખશે નહીં. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમય બાદ વિકસ્યા હોય છે અને જાનીનિક રીતે પછી સ્થાયી બની ગયા હોય છે. ઘણા બધા અનુકૂલનો એવા હશે કે જે ઉદ્વિકાસના લાખો વર્ષના અંતે બન્યા હશે અને આજે એવી પરિસ્થિતિ છે કે એ અનુકૂલનો સજીવના જનીનમાં ઉતરી ગયા છે, અને જનીનમાં ઉતરી ગયા છે એટલે હવે સ્થાયી બની ગયા છે. મતલબ કે આ અનુકૂલનો છે એ એક પેઢીથી બીજી પેઢી સુધી પણ પહોંચી શકે છે. તો આમ સજીવો પોતાના વર્તનાત્મક, દેહધાર્મિક અને રચનાત્મક અથવા બાહ્યાકાર વિદ્યાકીય ફેરફારો દ્વારા બદલતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ઓકે, આ આપણે એક્સપ્લેનેશન જોયું કે એનું આ એક્સપ્લેનેશન આપણે જોયું એની વ્યાખ્યાનો. હવે આ વસ્તુ સમજાવતા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે ભણવાના થાય. એમાંથી પહેલું એક્ઝામ્પલ છે ઉત્તર અમેરિકાના રણમાં વસતા કાંગારૂ ઉંદર, કાંગારૂ રેટ. ઉત્તર અમેરિકાના રણમાં જે કાંગારૂ ઉંદર વસવાટ કરે છે ને તેઓ પાણીને લગતી જરૂરિયાતને સંતોષવા માટે આંતરિક લિપિડના ઓક્સિડેશન દ્વારા પોતાની પાણીની જરૂરિયાત સંતોષે છે. બરાબર? જ્યારે પાણીની ઉણપ હોય ને ત્યારે ઉત્તર અમેરિકાના રણમાં એક પ્રજાતિ વસે છે, એનું નામ છે કાંગારૂ ઉંદર, કાંગારૂ રેટ. ઉત્તર અમેરિકાના રણમાં વસતા કાંગારૂ ઉંદર જોજો પોતાની પાણીની જરૂરિયાતને સંતોષવા માટે આંતરિક લિપિડનું ઓક્સિડેશન કરે છે. આંતરિક લિપિડના ઓક્સિડેશન દરમિયાન પોતાની જે પાણી ઉમેરાય એમાં લિપિડ જે ઉપપેદાશ તરીકે જે પાણી ઉત્પન્ન થાય છે ને એ પાણીની મદદ વડે તે પોતાના શરીરની પાણીની જરૂરિયાતને પૂર્તિ કરે છે. તો બને આપણો પ્રશ્ન, કાંગારૂ ઉંદર ક્યાંનો વસવાટ છે? કાંગારૂ ઉંદરનો વસવાટ કઈ જગ્યાએ જોવા મળે? જવાબ, કાંગારૂ ઉંદરનો વસવાટ ઉત્તર અમેરિકાના રણ પ્રદેશની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે કાંગારૂ ઉંદરનો વસવાટ? ઉત્તર અમેરિકાના રણ પ્રદેશની અંદર કાંગારૂ ઉંદર જોવા મળે છે. હવે એનું અનુકૂલન શું છે? તો કે જ્યારે પાણીની અવેલેબિલિટી જ્યારે ઓછી હશે ને ત્યારે આંતરિક લિપિડના ઓક્સિડેશન દરમિયાન જે પાણી ઉત્પન્ન થાય ને એની મદદ વડે, જ્યારે પાણીની પ્રાપ્યતા અવેલેબિલિટી ઓછી છે ત્યારે તે આંતરિક લિપિડના ઓક્સિડેશન દ્વારા પોતાની પાણીની જરૂરિયાતને સંતોષે છે. બરાબર? કાંગારૂ ઉંદર વસવાટ ઉત્તર અમેરિકાનું રણ, અનુકૂલન પાણીની જરૂરિયાત સંતોષવા માટે આંતરિક લિપિડના ઓક્સિડેશન ઉપર આધાર રાખે છે. જ્યારે લિપિડનું ઓક્સિડેશન થશે ત્યારે ઉપપેદાશ તરીકે પાણી ઉત્પન્ન થાય છે, અને જે આ પાણી ઉત્પન્ન થાય છે એની એ પાણીનો ઉપયોગ તે પોતે છે આ પછીની ક્રિયા માટે કરે છે. તો આ એક એનું અનુકૂલન થયું. બરાબર? ચાલો આગળ. તેને મૂત્ર સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે અને ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવા માટે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે. જોજો હવે રણ પ્રદેશમાં જે પ્રાણીઓ રહેતા હોય, બરાબર,
એને એ બધા છે એ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે. આ સમજવાની વસ્તુ જનરલ વસ્તુ છે એમ કે રણ પ્રદેશની અંદર જે પ્રાણીઓ રહેતા હશે એ બધા જ પ્રાણીઓની અંદર એની પાસે પાણીની પ્રાપ્યતા થ્રુ આઉટ યર કેવી રહેશે? ઓછી. હવે જો એને પાણીની પ્રાપ્યતા ઓછી રહેશે ને તો એ લોકો પોતાની પાણીની જરૂરિયાત ક્યાંથી પૂરી કરશે? કે એ પાણીની જરૂરિયાતને પૂર્તિ કરવા માટે તેઓ ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે. એના દ્વારા કેવું મૂત્ર ઉત્પન્ન થશે? તેના દ્વારા સાંદ્ર મૂત્રનો ત્યાગ થાય છે. ઓકે, આ કોમન લક્ષણ છે એમ. આ ખાલી તમે કાંગારૂ ઉંદર સાથે આ લક્ષણને તમે મતલબ જોડી નથી શકતા. કાંગારૂ ઉંદર સિવાય બધા જ સજીવોને આ વસ્તુ તો લાગુ પડે જ કે જે સજીવો રણ પ્રદેશમાં રહેતા હશે ને એ બધા જ સજીવો સાંદ્ર મૂત્રનો ત્યાગ કરી અને પાણીને બચાવવા માટેનું અનુકૂલન કેળવતા હશે. ઇટ ઇઝ અ કોમન થિંગ. બટ હા, કાંગારૂ ઉંદરની વાત થાય ને, કાંગારૂ ઉંદરે આવું તો કરે જ છે. એટલે કાંગારૂ ઉંદર પાછો નથી કરતો આવું એવું આપણા મનમાં ગ્રંથિ ના બંધાઈ જાય કે કાંગારૂ ઉંદર આવું નથી કરતો. પણ કહેવાનો અર્થ એ છે કે જે સજીવો રણ પ્રદેશમાં રહેતા હશે ને એ બધા જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે અને ઉત્સર્જન દ્વારા પાણીનો વ્યય ઘટાડવાના અનુકૂલન તો ધરાવે જ. પણ કાંગારૂ ઉંદરની સ્પેશિયાલિટી એ છે કે આંતરિક લિપિડના ઓક્સિડેશન દરમિયાન પ્રાપ્ત થતા પાણીનો ઉપયોગ તે ચયાપચય માટે કરી શકે છે. ઓકે, રણ પ્રદેશમાં જે વનસ્પતિ વસવાટ કરે છે ને એ વનસ્પતિઓ પહેલાં એક વસ્તુ પહેલાં આ બધું જોવાઈ ગયું બધાને બરાબર. રણ પ્રદેશમાં જે વનસ્પતિ વસવાટ કરતી હશે ને એ કેવું અનુકૂલન કરશે? પ્રાણીઓનું તો આપણે જોયું કે ભાઈ કાંગારૂ ઉંદર જેવા પ્રાણીઓ છે એ આંતરિક લિપિડના ઓક્સિડેશન દરમિયાન પાણીની જરૂરિયાતની પૂર્તિ કરે છે. પછી આપણે એવું કીધું કે ભાઈ એ ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે અને ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે ને આથી આ સજીવો તેઓ ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે. એટલા માટે આ સજીવો તેના દ્વારા ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ થાય છે બરાબર. એટલે એ પાણીનો વ્યય ઘટાડે. હવે આપણે વનસ્પતિની વાત કરીએ. વનસ્પતિ શું કરે છે પાણીનો આવો વ્યય ઘટાડવા માટે? તો કે રણ પ્રદેશમાં જોવા મળતી ઘણી બધી વનસ્પતિઓ પર્ણની સપાટી ઉપર ક્યુટિકલનું જાડું આવરણ ધરાવે છે. વનસ્પતિએ શું કર્યું તો કે પોતાના સપાટી ઉપર ક્યુટિકલનું જાડું આવરણ ઉત્પન્ન કરી દીધું. શું કામ ક્યુટિકલનું જાડું આવરણ ઉત્પન્ન કરી દીધું? કારણ કે ક્યુટિકલ પાણી માટે અપ્રવેશ્ય છે અને ક્યુટિકલ પાણી માટે અપ્રવેશ્ય છે ને એટલા માટે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય અટકાવી શકાય. બીજું, એના પર્ણરંધ્ર ઊંડે ખાડામાં વયા જાય. બે વસ્તુ ભેગી લઈ શકો છો તમે, રાઈટ? કે એક તો સપાટી ઉપર ક્યુટિકલનું આવરણ આવી જાય અને એના પર્ણરંધ્રો ખાડામાં વયા જાય. એની સપાટી ઉપર કેનું આવરણ આવી જાય? ક્યુટિકલનું આવરણ આવી જાય અને એના પર્ણરંધ્રો ક્યાં વયા જાય? ઊંડે ખાડામાં વયા જાય. આ બેયનું અનુકૂલન શું થશે? સપાટી ઉપર ક્યુટિકલનું આવરણ અને પર્ણરંધ્રનું ઊંડે ખાડામાં જતું રહેવું. આ બે કેના અનુકૂલન થશે? તો કે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો થતો વ્યય અટકાવવા માટેના અનુકૂલન આ થશે. ઓકે, ઘણી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણનો વિશિષ્ટ માર્ગ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ વિકસાવે છે. આ પદ્ધતિના અંતર્ગત વનસ્પતિ કે જેઓ હંમેશા રણ પ્રદેશમાં અને હાઈ ટેમ્પરેચરની અંદર ઓછા પાણીવાળા વિસ્તારમાં રહેતી હશે ને એ વનસ્પતિઓ પોતાની છે દિવસ દરમિયાન વાયુરંધ્ર ખુલતી નથી. એના વાયુરંધ્ર ક્યારે ખુલે છે? એના વાયુરંધ્ર રાત્રિ દરમિયાન જ ખુલે છે અને જ્યારે રાત્રે વાયુરંધ્ર ખુલે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ મેળવે. આ કાર્બન ડાયોક્સાઇડને કાર્બોનિક એસિડમાં કન્વર્ટ કરે. આ કાર્બોનિક એસિડનો સંગ્રહ કરે. દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ પ્રાપ્તિ હોય ત્યારે કાર્બોનિક એસિડનું વિઘટન કરી અને આ કાર્બોનિક એસિડના વિઘટન દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એનો પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. એટલે દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ કરી દેવા આ એનું એક પ્રકારનું વિશિષ્ટ અનુકૂલન જ થયું બરાબર. કેટલીક ફાફડાથોડ જેવી વનસ્પતિ પર્ણ જ નથી ધરાવતી. એના પર્ણનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય છે, રાઈટ? અને આવી પરિસ્થિતિમાં એના પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? એનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી આપે છે બરાબર. અને આવા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કહેવામાં આવે છે. યાદ આવે છે? આવું પ્રકાંડ કેવું થશે? પર્ણ સદૃશ પ્રકાંડ કે જે ફાફડાથોરની અંદર જોવા મળે છે. અને આ પ્રકાંડનું અનુકૂલન શું છે? આ પ્રકાંડનું અનુકૂલન છે કે તે હરિતદ્રવ્ય અને પ્રકાશ સંશ્લેષણ
કરે છે. આવા પ્રકારને પર્ણકાર્ય સ્તંભ પ્રકાંડ પણ કહી શકાય છે. કેવું પ્રકાંડ કહેશું? પર્ણકાર્ય સ્તંભ પ્રકાંડ પણ તેને કહેવામાં આવે છે. ચાલો રેડી. ઘણી વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો તત્વ વ્યય અટકાવવા માટે એની સપાટી ઉપર પાણીના માટે અપ્રવેશી એવા ક્યુટિકલનું જાડું આવરણ ધરાવે છે. વાયુરંધ્ર એના ઊંડે ખાડામાં જતા રહે છે. પ્રકાશ સંશ્લેષણ માટેનો એક વિશિષ્ટ પાથ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ દર્શાવે છે, CAM પાથ, કે જેને અંતર્ગત આ વનસ્પતિ છે એ દિવસ દરમિયાન વાયુરંધ્રને બંધ રાખે અને રાત્રે વાયુરંધ્ર ખોલે, કાર્બન ડાયોક્સાઇડ મેળવે, એને કાર્બોનિક એસિડમાં કન્વર્ટ કરે, આ કાર્બોનિક એસિડનો સંગ્રહ કરે. દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ પ્રાપ્ય છે ત્યારે કાર્બોનિક એસિડનું વિઘટન કરે, મુક્ત કરેલા કાર્બન ડાયોક્સાઇડને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરી લે. આ એક વિશિષ્ટ પ્રકારનો પથ છે કે જેને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ કહેવામાં આવે છે. ઓકે. ફાફડા તોડ જેવી રણમાં વસવાટ કરતી કેટલીક વનસ્પતિઓ છે તેના પર્ણ છે એ કંટકમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે પર્ણનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય તો હરિદ્રવ્ય ક્યાં જાય? પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? એટલા માટે આ વનસ્પતિઓના પ્રકાંડ હરિદ્રવ્ય ધરાવતા લીલા અને ચપટા બની જાય છે કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આવા પ્રકાંડને પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ અથવા તો પર્ણ સદૃશ પ્રકાંડ કહેવામાં આવે છે. રેડી? બેસે આટલી બધી વસ્તુ, 3 વસ્તુ આપણે ભણ્યા. પહેલાં અનુકૂલનની વ્યાખ્યા જોઈ, રચનાત્મક ફેરફાર, વર્તનાત્મક ફેરફાર કે પછી દેહધાર્મિક ફેરફાર કરી અને બદલતા પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરતી એક પ્રક્રિયા. ઉત્તર અમેરિકાનો રણ, એમાં વસ્તુ કાંગારૂ ઉંદર એ પાણીની જરૂરિયાત માટે આંતરિક લિપિડનું ઓક્સિડેશન કરે છે, પ્લસમાં તે સાંદ્રમૂત્રનો ત્યાગ કરી અને ઉત્સવેદન અને ઉત્સર્જનની ક્રિયામાં થતો પાણીનો વ્યય પણ અટકાવે છે. વનસ્પતિમાં ક્યુટિકલનું જાડું આવરણ, વાયુરંધ્ર ઊંડે ખાડામાં, તો બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકાવી શકાય છે. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એટલે કે પ્રકાશ સંશ્લેષણનો એક વિશિષ્ટ પથ અપનાવે છે અને આ વનસ્પતિ છે એ દિવસે વાયુરંધ્રને બંધ રાખે છે. પછી છેલ્લી વાત તો આપણે એ જોઈએ કે ભાઈ ફાફડા તોડ છે એના પર્ણનું તો કંટકમાં રૂપાંતરણ થઈ જાય છે. એટલા માટે આ વનસ્પતિનું પ્રકાંડ હરિદ્રવ્ય ધરાવતું લીલું ચપટું અને પર્ણ સદૃશ બની પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત પૂરી પાડે છે. ઓકે. ચાલો હવે એના પછીનો ફકરો એમ થાય કે ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં સસ્તનો સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. આ બાબતને એલનનો નિયમ કહેવામાં આવે છે. જે સજીવો ઠંડા વિસ્તારમાં રહેતા હશે ને એના ઉપાંગો અને એના કાન તે એકદમ ટૂંકા હશે. શું કામ? કારણ કે જો એના એ વિસ્તારો પ્રમાણમાં મોટા હશે ને તો એને બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે ઉર્જા બહુ વપરાઈ જશે. સમજાય છે? વિચાર કરજો તમે. જો તમે કે આપણે ધડ પ્રદેશમાં પ્રમાણમાં ઓછી ઠંડી પડે, આપણે ઠંડી ક્યાં પડશે? તો કે હાથની અંદર ઠંડી પડે, કાનની અંદર બહુ ઠંડી પડે. હાથમાં શું કામ ઠંડી વધારે પડે? કારણ કે ત્યાં આગળ હાથની આંગળીઓ છે, હથેળી છે, એમાં શું થશે? એના કદના સાપેક્ષમાં સપાટીનો વિસ્તાર કેવો છે? એનો વધારે છે. રાઈટ ને? આપણા ધડની વાત કરીએ તો ધડનો વિસ્તાર છે એ કદના સાપેક્ષમાં સપાટીનો વિસ્તાર ધડ કેવો ધરાવે છે? ઓછો ધરાવે છે. બરાબર? ધડ છે એ કદની સાપેક્ષમાં સપાટીનો વિસ્તાર ઓછો ધરાવે છે. જ્યારે એના શીર્ષ પ્રદેશ આપણા જે કાન છે, હાથ છે, ઠંડી લાગે તો કાન તરત જ ઠરી જાય, આંગળી તરત જ ઠાંગરી જશે. શું કામ ઠાંગરી જશે? કારણ કે ત્યાં આગળ સપાટીનો વિસ્તાર કદની સાપેક્ષમાં વધારે છે એટલે ત્યાં વધુ ઠંડી લાગે છે. તો જે સજીવો, એલનનો નિયમ આપણે પૂછી શકાય, જે સજીવો ઠંડા વિસ્તારમાં રહેતા હોય તેની અંદર ઉપાંગો અને કાન ટૂંકા હોય છે. આ બાબતને એલનનો નિયમ કહેવામાં આવે છે. હજી એક પાછું કામનો એક પ્રશ્ન બને છે. બ્લબર એટલે કે દરિયાઈ પ્રાણીજ ચરબી, જે ધ્રુવ પ્રદેશમાં સીલ અને ડોલ્ફિન ને આ બધા એવા સજીવો કે જે ધ્રુવ પ્રદેશમાં રહેતા હશે ને, એક્સક્યુઝ મી, ધ્રુવ પ્રદેશમાં જે સજીવો રહેતા હશે જેને આખો દિવસ લો ટેમ્પરેચરનો સામનો કરવાનો હશે, ધ્રુવ પ્રદેશમાં રહેતા સજીવો કે જે આખો દિવસ લો ટેમ્પરેચરનો સામનો કરે છે, બરાબર, એ સજીવો એના ત્વચાની નીચે ચરબીનું એક જાડું આવરણ ધરાવે છે. આ ચરબીના જાડા આવરણને બ્લબર કહેવામાં આવે છે. ધ્રુવ પ્રદેશમાં સીલ છે,
બરાબર. શીલ જેવા પ્રાણીઓ છે એ ધ્રુવીય પ્રદેશની અંદર જોવા મળે. ધ્રુવીય સમુદ્રમાં જોવા મળતા સસ્તન પ્રાણીઓ જેમ કે સીલ તે પોતાના શરીરની અંદર ચામડીની નીચે એક ચરબીનું જાડું આવરણ ધરાવે, એને બ્લબર કહેવામાં આવે. અને આ બ્લબરનો ફાયદો શું છે? એ ઠંડી સામે પોતાની જાતને રક્ષણ આપે છે અને જે પોતાના બોડીમાંથી જે હીટ બહાર નીકળી જાય છે ને એ હીટને બહાર નીકળી જતી પણ અટકાવે છે. બરાબર. ધ્રુવીય સમુદ્રમાં જોવા મળતા સીલ જેવા સસ્તન પ્રાણીઓમાં ત્વચાની નીચે જોવા મળતું ચરબીનું એક જાડું આવરણ એને બ્લબર કહેવાય. એ બોડીની જે ઇન્ટરનલ હીટ છે ને એને વહી જતી અટકાવવામાં મદદરૂપ થાય છે. ઓકે. હવે એના પછીનો જે આ પ્રશ્ન છે ને મિત્રો, આ પ્રશ્ન તમને થિયરીનો બન્યો. આ પાર્ટમાંથી 2 માર્ક્સનો થિયરીનો પ્રશ્ન પૂછવાનો છે. બરાબર. તો 2 માર્ક્સનો પ્રશ્ન તરીકે આ બને, તમને એમ કહી દે કે સમજાવો ઉત્તુંગતાની બીમારી. શું પ્રશ્ન બનશે આપણો? ઉત્તુંગતાની બીમારી. ઊંચાઈ સિકનેસ. ઊંચાઈ સિકનેસ અથવા તો ઉત્તુંગતાની બીમારી. અહીંયા એક શબ્દ છે ઉત્તુંગતાની બીમારી એટલે કે ઊંચાઈ સિકનેસ છે. શું આ ઊંચાઈ સિકનેસ? આપણે જ્યારે પણ પહાડ ઉપર વધુ ઊંચાઈએ જઈએ ને જ્યારે પહાડ ઉપર આપણે વધુ ઊંચાઈએ જઈએ ને ત્યારે આપણે ઉબકા આવે, ઉલટી થાય, ચક્કર આવે, ગભરામણ થાય. આવા જે ફેરફારો આપણા શરીરની અંદર થાય ને એને ઉત્તુંગતાની બીમારી કહેવામાં આવે છે. બરાબર. રોહતાંગ પાસમાં આપણે જઈએ, એક એક્ઝામ્પલ એવું આપ્યું છે કે કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેને તણાવવાળી પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે મદદરૂપ થાય છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં, આ ખાસ યાદ રાખજો તમે, કે ઉત્તુંગતાની બીમારી ક્યારે થાય તમે, તો કે જો તમે 3500 મીટર કરતાં ઊંચા એટલે કે દરિયાની સપાટીથી 3.5 કિલોમીટર કરતાં ઊંચા જશો ને તો જ તમને ઉત્તુંગતાની બીમારી થશે. જેમ કે મનાલી પાસેનો જે રોહતાંગ પાસ છે ત્યાંથી લેહ જવાનું થાય તો ઉત્તુંગતાની બીમારીને અવશ્ય અનુભવ કર્યો હશે. બરાબર. હાઇટ સિકનેસ થાય. ઉત્તુંગતાની બીમારી ક્યારે થાય? તો કે 3500 મીટર કરતાં ઊંચા 3.5 કિલોમીટર કરતાં દરિયાની સપાટીથી 3.5 કિલોમીટર અથવા તો 3500 મીટર કરતાં આપણે ઊંચા જઈએ ને તો જ ઉત્તુંગતાની બીમારી થાય છે. ઉત્તુંગતાની બીમારીની અંદર શું થાય છે? એના લક્ષણો કયા કયા છે? એના લક્ષણો છે ઉબકા એટલે કે નોઝિયા, થકાવટ, હૃદયના ધબકારાનો વધારો વગેરે લક્ષણો જોવા મળે છે. ઉબકા, થકાવટ અને હૃદયના ધબકારાનો વધારો, આ એના લક્ષણો થયા. કયા કયા લક્ષણો થયા? ઉબકા થયા, થકાવટ થઈ અને હૃદયના ધબકારાનો વધારો. આ ઉત્તુંગતાની બીમારીના લક્ષણો થયા. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ 3500 મીટર કરતાં ઊંચે જેમ કે મનાલી અને રોહતાંગ પાસ પાસે જાય છે ત્યારે તેને કેટલાક ઉત્તુંગતાની બીમારી, એલ્ટિટ્યૂડ સિકનેસનો અનુભવ કર્યો હોઈ શકે છે. હવે એના લક્ષણો ક્યાં ક્યાં થશે? ઉબકા, થકાવટ અને હૃદયના ધબકારાનો વધારો. શું કામ? રીઝન શું છે એના પાછળનો? તો કે તમે જેમ જેમ ઉપર જશો ને એમ હવા પાતળી થતી જાય. દરિયાની સપાટી ઉપરથી આપણે જેટલા ઉપર જઈએ ને એટલી હવા કેવી થાય છે? પાતળી. દરિયાની સપાટીથી આપણે જેટલા ઉપર જતા જઈએ તેટલી હવા પાતળી થતી જાય. અને પાતળી હવા હોય ને એનું દબાણ કેવું થશે? પાતળી હવાનું દબાણ ઓછું. દરિયાની સપાટીથી તમે જેટલા ઉપર ગયા એટલી હવા પાતળી થઈ ગઈ, પાતળી હવાનું દબાણ ઓછું થઈ ગયું. દબાણ ઓછું થાય ને એટલા માટે શરીરને પૂરતો ઓક્સિજન ના મળે, હાઇપોક્સિયાની પરિસ્થિતિ સર્જાય. કઈ પરિસ્થિતિ સર્જાય? હાઇપોક્સિયા. શરીરના પેશીકોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની પ્રાપ્તિ ના થાય. આ સ્થિતિને હાઇપોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે સ્થાનિક હવામાનને આપણું શરીર અનુકૂલિત થઈ જાય છે. બહુ લાંબા સમય સુધી આપણે આવું રહેશે નહીં, પણ તમને થોડાક સમયની અંદર પાછું બોડી આપણું સેટ થઈ જતું હોય છે એને સાથે, અને ઉત્તુંગતાની બીમારીનો અનુભવ અટકી જાય છે. આવું શું કામ થાય છે? એના માટેના કારણ ક્યાં ક્યાં છે? પહેલું, એક તો આરબીસીની સંખ્યામાં વધારો થઈ જાય છે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે અને શ્વસન દરમાં વધારો થાય છે.
આ પ્રકારે ઓક્સિજનની પ્રાપ્તિ થઈ શકે છે. આરબીસીનું પ્રમાણ વધી જાય. આરબીસીનું પ્રમાણ શું કામ વધી જાય છે? કારણ કે જેટલા વધારે રક્તકણો હશે ને એટલો વધારે ઓક્સિજન કોષ સુધી સપ્લાય કરી શકાશે, એટલે આરબીસીનું પ્રમાણ વધારી શકાય. હિમોગ્લોબિનની બંધન ક્ષમતામાં ઘટાડો એનો અર્થ શું થશે મિત્રો? તો કે હિમોગ્લોબિન હોય ને એ જનરલ કન્ડિશનમાં જોજો એટ એ ટાઈમ હિમોગ્લોબિન પાસે 4 ઓક્સિજનના અણુઓને કેરી કરવાની ક્ષમતા છે, કારણ કે એની અંદર 4 હિમ સમૂહ આવેલા છે. એટલે કે એક હિમોગ્લોબિનનો અણુ એટ એ ટાઈમ 4 ઓક્સિજનનું વહન કરે છે. એક સમયે હિમોગ્લોબિન 4 ઓક્સિજનનું વહન કરે, પણ આ 4 ઓક્સિજન જે એની પાસે હતા ને એમાંથી એ ખાલી એક જ ઓક્સિજન કોષને આપી આવે. 75% ઓક્સિજન કોષ પાસેથી પાછો લઈ આવે. 3 ઓક્સિજન પાછા લઈ આવે, એક જ ઓક્સિજન દઈને આવે. શું કામ? કારણ કે એની બંધન ક્ષમતા ખૂબ સારી છે, એની બાઇન્ડિંગ કેપેસિટી છે એ ખૂબ સારી છે ઓક્સિજન સાથેની, એટલે ઘડીકમાં એ ઓક્સિજનને રિલીઝ નહીં કરે. ઓકે, અહીંયા શું થયું? એની બંધન ક્ષમતા ઘટાડી. ઇટ મીન્સ કે એ જે 4 ઓક્સિજનમાંથી 1 દઈ આવી અને 3 પાછા લઈ આવતો હતો ને, એના બદલે 4 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજનના અણુ દઈ આવે અને 1 ઓક્સિજનનો અણુ પાછો લઈ આવે છે. આને કહેવાય બંધન ક્ષમતામાં ઘટાડો કરવો. બરાબર? લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધારી દીધું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતામાં ઘટાડો કરી દીધો, શ્વસનના દરમાં વધારો કરી દીધો. આ પ્રકારે ઓક્સિજનની ઓછા ઓક્સિજનની જે ઉણપ છે એને પૂરી કરી શકાય છે. રેડી? ફરીથી ઊંચાઈ સિકનેસ એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ દરિયાની સપાટીથી 3500 મીટર જેટલી ઊંચાઈએ જાય ત્યારે તે ઊંચાઈ સિકનેસનો અનુભવ કરે છે. ઉદાહરણ આપો જોઈએ કે આગળ ઊંચાઈ સિકનેસનો અનુભવ આપણે કરી શકીએ તો કે મનાલીથી રોહતાંગ પાસ જઈએ ત્યાં તમે આ વસ્તુનો અનુભૂતિ કરી શકો છો. લક્ષણ ક્યાં ક્યાં થયા? ઉબકા, થકાવટ અને હૃદયના ધબકારાનો વધારો. શું કામ લક્ષણ જોવા મળ્યા? કારણ કે દરિયાની સપાટીથી તમે જેમ ઉપર જશો તેમ હવા પાતળી હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું, એટલા માટે શરીરના કોષોને જોઈતો ઓક્સિજન પ્રાપ્ત થશે નહીં. ઓકે, આ પ્રકારે પણ લાંબા સમય સુધી આ લક્ષણો જોવા મળશે નહીં. હાઇપોક્સિયા સર્જાણું, પણ લાંબા સમય સુધી હાઇપોક્સિયાની સ્થિતિ જોવા મળશે નહીં. થોડાક સમયની અંદર આપણું બોડી પાછું પોતાની જાતને અનુકૂલિત કરી દેશે. કેવી રીતે અનુકૂલિત કરી દે? તો કે શ્વેત રક્તકણોનું પ્રમાણ વધારી દે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી દે અને શ્વસનના દરમાં વધારો કરી દે. આ પ્રકારે શરીરના પેશીકોષોને જોઈતા પ્રમાણમાં ઓક્સિજનની પ્રાપ્તિ થઈ જશે અને પેશીકોષોને ઓક્સિજનની પ્રાપ્તિ થઈ જશે તો હાઇપોક્સિયાની સ્થિતિ દૂર થઈ જાય છે. ઓકે, આનું એક સરસ એક્ઝામ્પલ તમારે જોતું હોય ને તો હિન્દુઓનું એક પવિત્ર યાત્રાધામ છે, તમને કદાચ ખબર હોય તો કૈલાશ માનસરોવર. આ કૈલાશ માનસરોવરની યાત્રાએ આપણા હિન્દુઓ ઘણા બધા જતા હોય છે. આ યાત્રા તમે બે પ્રકારે કરી શકો છો. બાય પ્લેન પણ તમે જઈ શકો છો અને બાય રોડ પણ તમે જઈ શકો છો. તો મિત્રો, જ્યારે આપણે એનું જે લાસ્ટ સ્ટોપ છે કે જ્યાંથી આ યાત્રા શરૂ થાય છે, બરાબર, એ ગામ આવશે ને, એ ચાઇનાની અંદર આવેલું ગામ છે. હવે આ ગામ સુધી તમે પહોંચો છો ને, સમજો, તો જો તમે પ્લેનમાં ગયા છો ને તો તમે ખાલી 25 થી 30 મિનિટની અંદર ત્યાં પહોંચી જશો. પણ જો તમે બસમાં જાઓ છો કે ગાડી લઈને જાઓ છો તો તમે 2 દિવસે ત્યાં પહોંચો છો. જો તમે પ્લેનમાં ગયા છો તો હમણાં એક એવી પરિસ્થિતિમાં તમે છો કે જ્યાં દબાણ વધારે છે અને તમે એ બહુ ઊંચાઈ ઉપર આવેલું છે, હિમાલયની અંદર બહુ વધુ ઊંચાઈ આવેલું છે કે જે આગળ દબાણ ખૂબ જ ઓછું રહે છે. તો તમે જો પ્લેનની અંદર ગયા છો ને મિત્રો, તો તમને આજે તમે પહોંચ્યા ને, સવારે પહોંચ્યા તમે, તો કાલે તમને કોઈ ત્યાંથી કૈલાશ પર્વત જોવા માટે અને માનસરોવરના દર્શન કરવા માટે નહીં લઈ જાય. તમે આજે પહોંચી ગયા છો, ત્યાં છેલ્લું એનું ગામ છે, ગામનું નામ મને યાદ નથી, પણ ત્યાં તમને 2 દિવસ હોટલની અંદર પૂરીને રાખે. શું કામ? કારણ કે ઊંચાઈ સિકનેસનો તરત જ અનુભવ થવાનો છે. એટલે હોટલની અંદર કહેશે અનનેસેસરી કામ વગર બહાર નહીં નીકળો, હોટલના રૂમની અંદર પડ્યા રહ્યો, બરાબર, અને 2 દિવસ તમને એમને હોટલમાં પૂરીને રાખશે અને પછી 3જા દિવસે તમને માનસરોવરના દર્શન કરવા માટે લઈ જશે. પણ જો તમે બસમાં, શું કામ, અને બસમાં તમે જાઓ છો, ધારો કે બસમાં ગયા છો ને, તો કદાચ આજે તમે પહોંચ્યા અને કાલ સવારે ઉઠીને જો માનસરોવર માટે તમારે નીકળવું છે તો તમે નીકળી શકો. શું કામ? કારણ કે બસની અંદર જે ડિક્રીઝ આવ્યું છે ને, દબાણનો ઘટાડો બસમાં જે આવ્યો છે ને, એ ગ્રેજ્યુઅલ છે, મતલબ ધીમે ધીમે ઘટ્યું છે દબાણ.
પણ પ્લેનમાં ગયા ને તો સડન ઘટી ગયું, ઘડીકમાં ઘટી ગયું, અડધી કલાકમાં ઘટ્યું, ઓલું દબાણ ઘટ્યું પણ 2 દીએ ઘટ્યું. એટલે આપણું શરીર હોય એને અનુકૂલિત થઈ ગયું હોય, શરીરને કંઈ જાજો પ્રોબ્લેમ ના થાય. પણ જો આપણે સીધા આજે ને આજે જ નીકળી જઈએ પ્લેનમાં પહોંચી તો તરત જ ઊંચાઈ સિકનેસ થાય અને માણસ મરી પણ જાય. બરાબર, આવું ના થાય ને એટલે જ એનું અનુકૂલન છે કે ભાઈ 2 દી એમને પૂરીને રાખે. લાઈક કેમ અત્યારે કોરોના છે તો કોરોનાની અંદર કેમ ક્વોરન્ટાઇન કરીને રાખી દે છે, ઘરની અંદર પૂરીને રાખે. ભાઈ 14 દી સુધી તમે બીજા વિસ્તારમાંથી, બીજા રાજ્યમાંથી, બીજા જિલ્લામાંથી આવ્યા છો ને તો પહેલાં 14 દિવસ સુધી તમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. બરાબર, 14 દિવસ પછી જ તમને તમારા ઘરે પાછા જવા દેવામાં આવશે. બરાબર, એની જેમ ને આપણે 2 દિવસ ક્વોરન્ટાઇન કરીને રાખે આઇસોલેશનમાં કે જેથી કરીને શરીર છે અવતુંગતાની બીમારી છે એનું લક્ષણો કેવા થઈ જાય, ઓછા થઈ જાય. ઓકે, હિમાલયમાં વધુ ઊંચાઈએ કેટલી બધી જનજાતિઓ રહેતી હોય છે કે એની અંદર રક્તકણોની સંખ્યા અને હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા કરતાં ઘણું વધારે હોય. વધુ ઊંચાઈએ જે વ્યક્તિઓ રહેતી હોય એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય ને એની અંદર રક્તકણોની સંખ્યા વધારે હોય. રીઝન શું? રીઝન એ જ કે એની આગળ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે ને એટલા માટે ઓક્સિજનનું પ્રમાણ ત્યાં આગળ ઓછું છે એટલા માટે શરીરને પૂરતો ઓક્સિજન પ્રાપ્ત થાય એટલે રક્તકણો વધારી દો અને હિમોગ્લોબિનનું લેવલ એ વધારી દો એટલે ઓછા ઓક્સિજનથી પણ પહોંચી શકાશે. ચાલો નેક્સ્ટ. સમજાય છે આટલી વસ્તુ? પહેલાં હજી એકવાર રિવાઇઝ કરો જોઈએ. આ પેરેગ્રાફમાં રચનાત્મક, વર્તનાત્મક અને દેહ ધાર્મિક ફેરફારો કરી અને પોતાના વસવાટ સાથે સુસંગત થયા અને રહેવા માટે અનુકૂલિત થઈ ગયા. ઉત્તર અમેરિકાનું રણ કાંગારૂ ઉદર પાણીની જરૂરિયાત આંતરિક લિપિડના ઓક્સિડેશનથી પ્રાપ્ત કરે છે. ઉત્સર્જન દ્વારા પાણીનો ઓછામાં ઓછો વ્યય થાય એટલા માટે સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે. વનસ્પતિ તો કે ભાઈ ક્યુટિકલનું જાડું આવરણ, અયરંધ્ર ઊંડે ખાડામાં, પ્રકાશ સંશ્લેષણનો CAM પથ અને ફાફડા તોરમાં પર્ણનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય એટલે એનું પ્રકાંડ પર્ણ સદૃશ બની પ્રકાશ સંશ્લેષણ કરે. એલનનો નિયમ ઠંડી હવામાં રહેતા પ્રાણીઓ એની અંદર સસ્તનો સ્પેશિયલી ટૂંકા ઉપાંગો અને ટૂંકા કાન ધરાવે છે. લબર ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓમાં ચામડીની નીચે જોવા મળતું ચરબીનું એક જાડું પડ. પછી ઉત્તાંગતાની બીમારી 35 મીટર કરતાં ઊંચાઈ અરોતાંગ પાસે અનુભવી શકાય. ગભરામણ, ઉબકા અને થકાવટ એના લક્ષણો. શું કામ આવું થયું? તો કે હવા પાતળી થઈ ગઈ, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું, શરીરના કોષોને ઓક્સિજન યોગ્ય માત્રામાં પ્રાપ્ત ના થયો એટલા માટે આવી પરિસ્થિતિનું સર્જન થયું. સોલ્યુશન શું કર્યું? રક્તકણોનું પ્રમાણ વધાર્યું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી અને શ્વસન દરમાં વધારો કરી દીધો છે. હિમાલયની વધુ ઊંચાઈએ અનેક જનજાતિઓ જોવા મળે છે કે જે સામાન્યતઃ લાલ રુધિરકોષોની સંખ્યા વધારે ધરાવે છે. મોટાભાગના પ્રાણીઓમાં છે. આ પછી હવે જુઓ, હવે આપણે બીજું એક નવા ટૉપિક ઉપર જઈએ છીએ કે આઈડિયલી છે ને આપણા શરીરની અંદર આપણી દેહધાર્મિક ક્રિયાઓ કેટલા ટેમ્પરેચરે થતી હોય છે? તો કે મોટાભાગે આપણા શરીરની અંદર આપણી બધી દેહધાર્મિક ક્રિયાઓ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે થતી હોય ને ઇનફેક્ટ ઉત્સેચકો એવા જ ટેમ્પરેચરે 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે ટેમ્પરેચરે ઉત્સેચકો એ સક્રિય બનતા નથી હોતા. એટલે આપણા શરીરની અંદર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે કેટલીક ક્રિયાઓ થતી હોય, રાઈટ. પરંતુ કેટલાક બેક્ટેરિયા જેમ કે થર્મોએસિડોફિલસ એ ગરમ પાણીના જરામાં જોવા મળે કે અને જ્યાં આગળ ઓલું હાઇડ્રોથર્મલ વેન્ટ્સ હતા કે જ્યાં આગળ ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે જોવા મળે ત્યાં પણ સરળતાથી રહેતા હોય છે. એન્ટાર્કટિકાની અંદર અતિ શીતળ પાણીમાં પણ કેટલીક વનસ્પતિ, કેટલાક પ્રાણીઓ જોવા મળે કે જ્યાં ટેમ્પરેચર હંમેશા 0 કરતાં નીચું રહેતું હોય છે. બરાબર, એ લોકો છે ને એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન ધરાવતા હોય છે. શું ધરાવે? એ લોકો એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન ધરાવે અને આ એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન ધરાવે છે ને એટલા માટે તેઓ થીજી જતા નથી. એને ભલે ઠંડી પડે તો પણ તેઓ થીજી જતા નથી. ફરીથી ટેમ્પરેચરની વાત કરી કે જનરલી આપણે બધાય 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે આસાનીથી જીવી શકતા હોઈએ છીએ, પરંતુ કેટલાક સજીવો, કેટલાક એવા વસવાટ કે જેમાં
ગરમ પાણીના જરા અને હાઇડ્રોથર્મલ વેન્ટ્સ કે જેમાં ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ વધારે જોવા મળતું હોય છે. ઘણા બધા સજીવો આવા ટેમ્પરેચરમાં પણ રહી શકતા હોય છે. તો પછી ધ્રુવ પ્રદેશની અંદર ટેમ્પરેચર હંમેશા 0થી નીચે રહેતું હોય છે. ત્યાં પણ કેટલાક સજીવો રહેતા હોય છે અને એની અંદર એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન આવેલું હોય છે અને એન્ટી ફ્રીઝિંગ પ્રોટીનથી તેઓ પોતાના વસવાટમાં રહી શકતા હોય છે. આગળ જઈએ. આપણે જનરલી આપણે ક્યાં રહી શકતા હોય? દરિયાની સપાટીએ જે વાતાવરણ દબાણ હોય ને એને એક વાતાવરણ દબાણ કહેવાય. એટલે જે સપાટીનું વાતાવરણ દબાણ હોય ને એટલા દબાણે આપણે સરળતાથી રહી શકીએ. એનાથી ઉપર જાઓ ને તમે તો દબાણ ઘટી જાય, નીચે જાઓ ને તો દબાણ વધી જાય. દરિયાની સપાટીએ જે દબાણ છે એને કેવું દબાણ કહેવાય? ઇષ્ટતમ દબાણ કહેવાય. એનાથી વધારે ઉપર જશો કે વધારે નીચે જશો, આ બે કન્ડિશન એવી છે કે જેમાં દબાણ ઘટી જાય છે. બરાબર, એકમાં વધી જશે ને એકમાં ઘટી જાય છે. બરાબર, તો હવે આપણે જનરલી એક વાતાવરણ દબાણે રહેતા હોય છે. હું જોજો, પણ કેટલાક માછા અપૃષ્ઠવંશી ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરમાં ખૂબ ઊંડાઈ રહી શકે છે કે જ્યાં આગળ આપણા સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે દબાણ હોય. બરાબર, આવા સજીવો છે એ જૈવ રાસાયણિક અનુકૂલનોની આકર્ષક ગોઠવણી કરતા હશે અને પોતાના જાતને પોતાના પર્યાવરણમાં સુસંગત કરતા હશે. ટેમ્પરેચરની વાત શું કરી કે જનરલી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય ત્યારે આપણી બોડી એક્ટિવિટીઝ મેક્સિમમ થતી હોય છે. એનાથી વધારે ઊંચું તાપમાન કે નીચું તાપમાનમાં આપણે આ સરળતાથી રહી શકતા નથી. પછી આપણે એવું કીધું કે ભાઈ ધ્રુવ પ્રદેશ છે એની અંદર તો ટેમ્પરેચર 0 ડિગ્રી કરતાંય ડાઉન રહેતું હોય, તો એમાં કેટલાક સજીવો રહી શકતા હોય છે. ગરમ પાણીના જરાના હાઇડ્રોથર્મલ વેન્ટ્સ છે એની અંદર તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે તાપમાન રહેતું હોય, એની અંદર ઘણા બધા બેક્ટેરિયાઝ રહી શકતા હોય છે. બરાબર, પછી કેની વાત કરી? આપણે દબાણની વાત કરી કે જનરલી આપણે બધા દરિયાની સપાટીએ જે એક વાતાવરણ દબાણ હોય તેમાં આપણે સરળતાથી રહી શકતા હોઈએ છીએ. વધુ ઊંચાઈએ કે દરિયાની સપાટીમાં ઊંડે તમે જશો તો દબાણમાં ફેરફાર થાય, નીચે જાઓ તો વધે ને ઉપર જાઓ તો દબાણ ઘટે. હવે જો કેટલાક માછલીઓ અને કેટલાક ખારા જળના પ્રાણીઓ છે એ દરિયામાં તળિયે પણ રહેતા હોય છે કે જ્યાં આગળ દબાણ છે ને એ પૃથ્વીના જે સપાટીય દબાણ હોય ને એના કરતાં 100 ગણું વધારે કચડી નાખે ને આપણે એવું દબાણ હોય. અને આવા દબાણમાં તેઓ જૈવ રાસાયણિક અનુકૂલનો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. કેટલાક સજીવો તેમના પર્યાવરણનો સામનો કરવા માટે ઘણી બધી વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. તેમના નિવાસસ્થાનમાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. જેમ કે રણની ગરોળી છે ને એ આ વસ્તુનો ભાવ ધરાવે, પરંતુ એને કેટલાક વ્યવહારિક ઉપાયો દર્શાવ્યા છે કે તે પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર જાળવી રાખવા માટે સક્ષમ બને છે. રણની ગરોળી હોય ને એ પોતાના શરીરનું તાપમાન સ્થિર જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. શું કરશે આ રણની ગરોળી? તો કે જ્યારે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર, જોજો, જ્યારે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર 100 ડિગ્રી જ્યારે વધારે છે ને ત્યારે એ છાયામાં જતી રહેશે. જ્યારે એને એવું લાગે કે ટેમ્પરેચર પોતાના બોડીનું ટેમ્પરેચર વધી જાય છે તો એ છાયામાં જતી રહેશે. અને જ્યારે એને એવું લાગે કે બોડીનું ટેમ્પરેચર ઘટી રહ્યું છે ત્યારે એ તડકામાં જતી રહેશે. એક કન્ડિશનમાં એ તડકે જતી રહેશે ને એક કન્ડિશનમાં એ છાયામાં જતી રહેશે. બરાબર, તો આ પ્રકારે એ પોતાના રણની ગરોળી છે એ અનુકૂળ ક્ષેત્ર મર્યાદા સુધી તાપમાન નીચું જાય. જ્યારે તેઓ સૂર્યપ્રકાશ છે એ તડકાનો આનંદ માણી લે અને ઉષ્મા મેળવી લે. જ્યારે ઠંડી લાગે, જ્યારે પરિસરનું તાપમાન ઓછું છે ત્યારે એ સૂર્યપ્રકાશ મેળવી અને ઉષ્મા એ મેળવી લેશે. અને જ્યારે પરિસરનું તાપમાન ઓછું છે ત્યારે વધારે છે ત્યારે એ છાયડામાં જતી રહેશે. બરાબર, ઘણી બધી જાતિઓ ઉપર ગરમીથી બચવા માટે તે ઊંડા ખાડામાં દર બનાવીને, ઊંડા જમીન હોય ને એની અંદર ઊંડા ખાડા બનાવીને પણ ઘણી જાતિઓ ગરમીથી પોતાની જાતને બચાવતી હોય છે. બરાબર, ઘણી જાતિઓ ગરમીથી પોતાની જાતને બચાવવા માટે શું કરે? ઊંડા ખાડામાં વહી જાય. રણની ગરોળી છે એને એક એવું અનુકૂલન સાધી લીધું છે કે પરિસરનું તાપમાન જ્યારે ઓછું છે ત્યારે ગરમી મેળવી અને બોડીનું ટેમ્પરેચર વધારી દેશે
અને પરિસરનું તાપમાન જ્યારે વધારે છે ત્યારે ગરમી ગુમાવી દેશે અને બોડીનું ટેમ્પરેચર ઘટાડી દે છે. આ પ્રકારે તેઓ પોતાની જાતને અનુકૂલન કરતા હોય છે. ઓકે, હે ટેમ્પરેચરની વાત કરી આપણે, ગરમીની વાત કરી, દબાણની વાત કરી. નીટની અંદર આવી વસ્તુઓ બહુ પૂછાતી હોય છે. સાચા ખોટા વિધાનની અંદર જ્યારે આપણે આ સ્ટેટમેન્ટ દઈ દઈએ ને ત્યારે આખા સ્ટેટમેન્ટ એઝ ઇટ ઇઝ જેમ છે એને જ કન્ડિશનમાં આપણે યાદ રાખવાના થાય. બરાબર? સારું, ચાલો તો અનુકૂલનવાળો ટૉપિક છે, 2-4 વાર સાંભળી લેજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે, સારું, ચાલો, ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.